રાધનપુરના રોયલ ગેસ્ટ હાઉસનો વધુ એક વિડીયો વાયરલ, પોલીસ તપાસ પર સૌની નજર। રાધનપુર સ્થિત રોયલ ગેસ્ટ હાઉસને લઈ વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચર્ચા અને ચકચારનું વાતાવરણ સર્જાયું છે। વિડીયોના આધારે કેટલાક લોકો દ્વારા સ્પાના નામે કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જે કારણે સ્થાનિકોમાં રોષ અને સવાલો ઊભા થયા છે। સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે વિવિધ ચર્ચા ચાલી રહી છે। જો કે વાયરલ વિડીયોની સત્યતા અને તેમાં કરવામાં આવતા દાવા અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી। કેટલાક વર્તુળોમાં સ્પા સંચાલક તરીકે રાજુભાઈ ચૌધરીનું નામ ચર્ચામાં હોવાનું પણ કહેવાય રહ્યું છે, પરંતુ સંબંધિત આક્ષેપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી। સ્થાનિક નાગરિકો દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવાની અને જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવે તો કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે। શહેરની છબીને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ પણ લોકો દ્વારા કરવામાં આવી રહી છે। હવે સમગ્ર મામલે પોલીસ દ્વારા થનારી તપાસ અને સંભવિત કાર્યવાહી પર સૌની નજર ટકેલ છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર, પાટણ। શું કે બ્રો, શાંતિ શાંતિ વસ્તુ ફેક નહીં બટન પૂરી બટન સોરી હો મારા ભાઈ, અલા નશામાં હતો યાર તને યાર ખોટું લાગે, મેં માં નશામાં કાઢું દીધું। અલા મારે વકીલાત નહીં ચાલે, હું જ નહીં એક જ છે બીજી સારી નહીં વિપુલ હારે હમણાં જ મળ્યો મને, અમારે તો સમાધાન થઈ ગયું। વિપુલે કે મને કે લોડા આટલું પીવાય, મેં બોલા પીવાય માથું ને તારા પર ડિગ્રી વાળો હું વગર ડિગ્રી વાળો ના હું, ડિગ્રી છે મારી જોડે તો સારું હોય ને, વાંધો નહીં મોડે આવું હાંડે એક આડું ક્વાર્ટર પીને ચાલશે ને। અને એ હલો, અને અહીંયા સોરી હોત અને ઓલી વાત ઉપર મોડા ખોટું ના લગાડતો, સારું હોય।